જો મિત્રો પહેલો પ્રશ્ન હું તમને પૂછું, ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કયા વર્ષે થયો તો આ તમારે કોમેન્ટ કરવાની છે. વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરું લાગતું હોય ને તો ઇતિહાસની સાલવારી અઘરી લાગે છે, અને આ સાલવારી હું તમને અહીંયા અત્યારે ક્લિયર કરાવું છું, શાંતિથી સાંભળજો. ઈસવીસન પૂર્વે 483 ના વર્ષે બૌદ્ધ ધર્મની પ્રથમ બૌદ્ધ ધર્મ પરિષદ ભરાણી. ઈસવીસન પૂર્વે 383 માં બીજી બૌદ્ધ ધર્મ પરિષદ ભરાણી. ઈસવીસન પૂર્વે XYZ વર્ષે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થાય છે. જવાબ તો હું આપવાનો જ નથી, એ તમારે કોમેન્ટ કરવાનો છે. ઈસવીસન પૂર્વે 326 માં સિકંદરનું ભારત ઉપર પ્રથમ આક્રમણ થયું. ઈસવીસન પૂર્વે 322 ની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય વર્સિસ ધનાનંદનું યુદ્ધ થાય છે, અને એના અનુસંધાને ઈસવીસન પૂર્વે 321 માં ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશની સ્થાપના કરે છે. ઈસવીસન પૂર્વે 305 માં સેલ્યુકસ નિકેટરને ધોઈ નાખ્યો તો ચંદ્રગુપ્ત મૌર્ય, અને ધોઈ નાખ્યો ભેગી એની સોડી યારે લગ્ન કરી લીધા મારા બેટા. બરોબર, ત્યાંથી આપણે આગળ વધીએ તો ઈસવીસન પૂર્વે 297 માં ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ થાય છે. ત્યારબાદ બિંદુસાર ગાદી ઉપર આવે છે. ઈસવીસન પૂર્વે 272 માં સમ્રાટ અશોકને રાજગાદી મળે છે, પણ એ રાજગાદી પાટલીપુત્રની નથી મળતી, ઉજ્જૈનની મળે છે. તો સાહેબ પાટલીપુત્રની રાજગાદી ક્યારે મળે? ઈસવીસન પૂર્વે 269 માં, અને કલિંગનું યુદ્ધ થાય છે ઈસવીસન પૂર્વે 261 માં. ત્યારબાદ અશોકનો જે સમય છે ત્યારે જ ઈસવીસન પૂર્વે 251-55 ના સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મની ત્રીજી ધર્મ પરિષદનું આયોજન થાય, અને ઈસવીસન પૂર્વે 232 માં સમ્રાટ અશોકનું મૃત્યુ થાય છે. લાસ્ટમાં ઈસવીસન પૂર્વે 185 માં મૌર્ય વંશના અંતિમ રાજવી બૃહદ્રથની હત્યા થઈ અને મૌર્ય વંશ ખતમ થાય છે. આવી 5 રીત હું તમને આપીશ. ઇતિહાસની અંદર તમામ અગત્યની સાલવારી આવી જશે, અને આવી જબરજસ્ત માહિતી માટે અમારી બેચ જોઈન કરવાનું ભૂલશો નહીં. બ્રહ્માસ્ત્ર ચલાવવાનું છે આપણે. આવજો.